હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કે ઓજાસ ઉપર જે ગુજરાત ગૌણ સેવા પસંદગીની જે ભરતી આવેલી છે, જે અકાઉન્ટન્ટ અને ઓડિટરની, એ તમે ઓજાસ પરથી કઈ રીતે ભરી શકો એની માહિતી મેળવવાની છે, જેથી તમને આ ફોર્મ ભરતા હોય તો કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને આગળ જતાં આમાં કોઈ પણ ફોર્મમાં ભૂલ ના આવે તેના માટે। તો આપણે ચાલુ કરીએ કે કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે। તો એમાં તમારે ઓનલાઈન ઓજાસ સર્ચ કરવાનું છે, જેમાં આ રીતે તમને દેખાશે। આ સર્ચ કર્યા પછી આના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે આપણે ઓજાસ ઉપર પહોંચી જઈશું, જે વેબસાઇટ છે। ઓકે, એના પછી જે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને દેખાશે। એના ઉપર જઈને અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને એમાં એપ્લાય ઉપર ટિક કરવાનું છે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવશે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ। એમાં તમે જઈને ક્લિક કરશો એટલે અહીંયા દેખાશે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી, આમાં તમારે ક્લિક કરવાનું છે એટલે એ અહીંયા ખુલી જશે। અહીંયા આપણે અહીંયા અત્યારે જે ભરતી પડેલી છે એ તમને બતાવશે, પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબનીસ ઓડિટર, પેટા તિજોરી અધિકારીની જે ભરતી છે એ અહીંયા બતાવશે। અહીંયા જે એપ્લાયનો ઓપ્શન છે એ અહીંયા એપ્લાય ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા અંદર આવું ઇન્ટરફેસ દેખાશે, તમારે એપ્લાય નાઉ। અહીંયા આ જે જેમાં તમારે ફોર્મ ભરવાનું છે એની અહીંયા માહિતી આપેલી છે। આ ખાસ ધ્યાન રાખી લેવું, પેટા હિસાબની સબ ઓડિટર, હિસાબનીસ પેટા તિજોરી અધિકારી, અહીંયા એ કયા વર્ગની છે, વર્ગ 3ની છે। અહીંયા આ રીતે માહિતી આપેલી છે, તો અહીંયા તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું છે। એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે કે આમાં તમે જો રજિસ્ટ્રેશન કરેલું હોય ઓજાસ ઉપર, તો અહીંયા ઓજાસ ઉપર જે રજિસ્ટ્રેશનનો નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે અને અહીંયા તમારી બર્થ ડેટ નાખી દેવાની છે, એટલે કે તમે જે ફોટો ને બધું અપલોડ કરેલું હશે એ અહીંયા સેમ આવી જશે। તો તમારે સીધું તમારે માર્કશીટ કઈ છે એ અંદર મેન્શન કરવાનું રહેશે, ગ્રેજ્યુએશનના માર્ક્સ ને એ બધું અહીંયા મેન્શન કરવાનું રહેશે। ઓકે, પણ અહીંયા તમે જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા સિમ્પલી કીપ કરી દેવાનું છે, એટલે કીપ કરશો એટલે આ રીતે અહીંયા આવી જશે, આખું ફોર્મ ખુલી જશે। હવે તમારે અહીંયા કઈ રીતે ફોર્મ ભરવાનું છે, તો એમાં પહેલાં આપેલું હશે ટાઇટલ, એમાં સિલેક્ટ કરી લેવાનું। પછી અહીંયા તમારું સરનામું નાખવાનું છે, અહીંયા ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ અહીંયા મેન્શન કરવાનું છે। એના પછી અહીંયા મેલ ફિમેલ, જો મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ, અહીંયા તમારી બર્થ ડેટ લખવાની છે, અહીંયા બર્થ ડેટ મેન્શન કરી દેવાની છે। અહીંયા મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ। પછી અહીંયા કેટેગરી લખવાની છે, તમે ઓબીસીમાં આવતા હોય તો ઓબીસી, જે કેટેગરીમાં આવતા હોય એ પ્રમાણે અહીંયા મેન્શન કરી દેવાની છે। અહીંયા તમારું કમ્યુનિકેશન ડિટેલ્સ નાખવાની છે, ઉમેદવારની માહિતી આપેલી છે, એટલે અહીંયા તમારી જે પર્સનલ હોય એ માહિતી આપી દેવાની છે, તમારો સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, જે તમારો તાલુકો આવતો હોય એ તાલુકો અને ત્યાંનો પિનકોડ, જ્યાં તમે રહેતા હોય ત્યાંનું, અને અહીંયા પરમનન્ટ એડ્રેસ આપી દેવાનું છે, એ પણ સેમ હોય તો સેમ અને અલગ હોય તો અલગ, એ રીતે જ ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ એ રીતે તમારે અહીંયા આપી દેવાનું છે। એના પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે, અહીંયા તમારે ઈમેલ આપવાનો છે। આ બંને ખાસ આપવાનું છે કે મોબાઈલ અને ઈમેલ આપેલો હોય તો તમારું ફોર્મ પણ એના ઉપર આવી શકે છે, કોઈ દિવસ ખોવાઈ જાય અથવા કન્ફર્મેશન નંબર તમે ભૂલી જાઓ તો ત્યાંથી મળી શકે છે, તો આ વાતની ખાસ ધ્યાન રાખવી। એમાં રીટ્રાય ઈમેલ અને મોબાઈલ નંબર પણ આપવાનો છે। નેશનાલિટી સિલેક્ટ કરવાની છે, અહીંયા જો તમે કોઈ રમતમાં ભાગ લીધેલો હોય અને જો તમને સર્ટી મળેલું હોય તો એ પણ અહીંયા મેન્શન કરવાનું છે, જો હોય તો પછી આગળ જે આ આપેલું છે એની વિગત આવશે, અને નહીં આપેલું હોય તો સિમ્પલી નોમાં રાખવાનું છે।
અહીંયા નીચે જો તમારી ફિઝિકલી કોઈ હોય તો એમાં મેન્શન કરવાનું છે. તમે કોઈ અપંગ હોય, દિવ્યાંગ હોય કે એવું કોઈ હોય તો અહીંયા એની માહિતી આપવાની રહેશે. એના પછી અહીંયા કોમ્પ્યુટરનું નોલેજ માગેલું છે એટલે અહીંયા તમારે યસ કરવાનું છે. એના પછી છે વિધવા હોય તો અહીંયા યસનો ઉપર આપવાનું છે અને એના સર્ટિફિકેટની ડિટેલ આપવાની છે. એક્સ આર્મી મેન હોય તો અહીંયા એક્સ આર્મી મેન હોય તો એની ડિટેલ તમારે આપવાની છે. ફોર્મ ડેટ ને એ બધી અહીંયા તમારે મેન્શન કરી દેવાની છે. એના પછી છે લેંગ્વેજ. તો આ બધી તમને લેંગ્વેજ કઈ લેંગ્વેજ આવડે છે, રીડ કરતા આવડે છે, રાઇટિંગ કરતા આવડે છે, સ્પીકિંગ બોલતા આવડે છે, એની માહિતી અહીંયા ફિલ કરવાની છે. એના પછી છે એજ્યુકેશન ડિટેલ. તો અહીંયા સિલેક્ટ કરવાની છે કે કઈ તમારી પાસે ડિગ્રી આપેલી છે. બેચલર ઓફ આર્ટ્સ એ કયામાં કરેલું છે. ઓકે, બેચલર ઓફ કોમર્સ જે ડિગ્રી તમે લીધેલી હોય એ અહીંયા નાખી દેવાની છે. અહીંયા તમારી પર્સન્ટેજ નાખવાના છે. ક્લાસ, કયા બોર્ડમાં એક્ઝામ આપી હતી તે, ગુજરાત પાસિંગ યર અને અહીંયા લાસ્ટમાં સિરિયલ નંબર પણ મેન્શન કરવાનો છે. આના પછી તમારે બોયદરી આપવાની છે. એમાં યસ કરી અને સેવ કરવાનું છે. આ સેવ કર્યા પછી આ ફોર્મ તમે જ્યારે સેવ કરશો એટલે તમારી પાસે એક નંબર આવશે અને જે નંબર આવે એને પછી તમારે આમાં ફોટો અપલોડ કરવો પડશે. તો એ ફોટો અપલોડ કરવા માટે અહીંયા અપલોડ લખેલું છે. તો અહીંયા અપલોડમાં જઈ અને જે તમારો નંબર એપ્લિકેશન નંબર આવે એ એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખશો એટલે અહીંયા ખુલી જશે. તો અહીંયા તમારે સિમ્પલી તમારો ફોટો અને સિગ્નેચર એડ કરવાની છે. એ પણ જે ફોર્મેટમાં માગેલી છે એ ફોર્મેટમાં જ તમારે અપલોડ કરવાનો છે કે ફોટો અને સિગ્નેચર બંને 15 KB અપલોડ કરવાનો છે. એના સિવાય ફોટો લેશે નહીં. ઓકે, એ કર્યા પછી અહીંયા તમને એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે આપેલું છે. તો અહીંયા એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે કન્ફર્મ ઉપર જશો એટલે ફરીથી તમારે એ એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે અને બર્થ ડેટ નાખવાની રહેશે અને તમે ઓકે કરશો એટલે તમારું ડિટેલ ખુલી જશે. કન્ફર્મ કર્યા પછી કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. એટલે કન્ફર્મ કર્યા પહેલાં તમારે જે કંઈ એડિટ કરવું હોય એ પણ થઈ જશે. કન્ફર્મ કર્યા પછી કોઈ એડિટ નહીં થાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જ આ કન્ફર્મ કરવાની છે. ઓકે, કન્ફર્મ થઈ ગયા પછી એ તમારું ફોર્મ ભરાઈ જશે અને ત્યાંથી પ્રિન્ટ પણ મળી જશે. અથવા તમે કોઈ પ્રિન્ટ નહીં નીકળી તો તમે સિમ્પલી અહીંયાથી પણ પ્રિન્ટ નીકાળી શકો છો, જે આ પ્રિન્ટના ઓપ્શન પરથી. અને આમાં પછી છેલ્લે તમારે ફી ભરવાની આવશે. એ અહીંયાથી ફી ભરી શકો છો. પે ફી ઉપરથી તમે ભરી શકો છો. એમાં જોબ સિલેક્ટ એટલે જે તમારો ક્રમાંક આવ્યો હોય, આપણે જેમાં ફોર્મ ભર્યું હોય એ સિલેક્ટ કરવાની રહેશે. એના પછી કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ આપશો એટલે પછી અહીંયા તમારું ચલણ ભરાશે. ઓકે, એ પણ તમે કોઈ પણ રીતે ચલણ ભરી શકશો ઓનલાઈન કે મોસ્ટ ઓફલી ઓનલાઈન જ ભરવામાં આવે છે. એટલે તમારે આ ચલણ છે એ પણ ઓનલાઈન ભરવાનું રહેશે. ઓકે, તો આ રીતે છે જે આ ભરતીનું ફોર્મ તમે ઘરે બેઠા મોબાઈલથી પણ ભરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ વિડીયો તમને મળતા રહે. ઓકે ફ્રેન્ડ્સ, અને કોઈ પણ પ્રકારનો જાણકારી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.
હું અવશ્ય આપીશ. ઓકે.